દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। વર્તમાન સમયમાં 21મી સદીનો અત્યાધુનિક માનવામાં આવે છે। વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ ઘણા કુરિવાજો સમાજમાં સડો ફેલાવી રહ્યા છે। ત્યારે આ કુરિવાજો પર અંગુલી નિર્દેશ કરતી ગુજરાતી ફિલ્મ લાઈફ એક સેટલમેન્ટ રિલીઝ થઈ છે, જેમાં સમાજમાં સ્વચ્છતાથી લઈને નારી સશક્તિકરણ અને સાટા પદ્ધતિથી થતા લગ્ન અંગે જનજાગૃતિનો સંદેશો અપાયો છે। નારી સશક્તિકરણ અને લગ્નની સાટા પદ્ધતિના કુરિવાજોને દૂર કરવા હંકલ કરતી ગુજરાતી ફિલ્મ રિલીઝ કરાઈ છે। તો ફિલ્મ અંગે નિર્માતા જયેશ ઉસદડિયાએ કહ્યું કે દાસારામ ઇન્ફા એન્ડ ફિલ્મ્સ પ્રોડક્શન પ્રસ્તુત અને એન્ડ ઓમ આરતી ફિલ્મ્સ ડ્રામા, એક્શન અને ગીત સંગીત સાથેની આ પારિવારિક ફિલ્મ બનાવવામાં આવી છે। લાઈફને સેટલમેન્ટ તરીકે નહીં પરંતુ ઉત્સવની જેમ જીવવી જોઈએ। સમાજના સળગતા પ્રશ્નોને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આ ફિલ્મના નિર્માતા પ્રવીણ સોલંકી છે અને દિગ્દર્શન ઘનશ્યામ તળાવિયાએ કર્યું છે। ફિલ્મના કલાકાર શ્વેતા સેને કહ્યું કે આ ફિલ્મમાં મમતા સોની, પ્રેમ ગઢવી સહિતના કલાકારોએ અભિનય આપ્યો છે। આ ફિલ્મ પારિવારિક ફિલ્મ બનાવવામાં આવી છે। પરિવાર સાથે મનોરંજન મળી રહે અને તથા ગીતો પણ સુંદર છે। ગીતો કુમાર સાનુ, પાર્થિવ ગોહિલ, સાધના સરગમ, પામેલા જૈન જેવા બોલિવૂડના ગાયકો દ્વારા ગાવામાં આવ્યા છે। ફિલ્મમાં સુરતના નાટક જગતના દિગ્ગજ કલાકારો પણ છે। મોટાભાગનું શૂટિંગ સુરતની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યું છે, જે દર્શકોને ખૂબ પસંદ આવશે। સવાણી છું, એક વેલનેસ કોચ છું અને આજે હું રિયલી બતાવું કે એક સેટલમેન્ટ મૂવી લોન્ચ થયું છે। તો હું એક ભારત દેશની અંદર બધા લોકોને મેસેજ દેવા માંગુ છું। એમાં નારીઓ વિશે બહુ અમેઝિંગ છે અને મારી જેવા યંગસ્ટરને તો પહેલા જોવું જરૂરી છે, કારણ કે સેટલમેન્ટથી પોતાની જિંદગી વિતાવતા હોય છે અને મૂવીથી એક એટલો મેસેજ મળે છે બધા લોકોને। અને સ્વસ્થ ભારતનું એક પણ મિશન છે, એમાં પણ પાર્ટ છે કે યંગસ્ટરોને અત્યારે બધા લોકોને જાગૃત થવું પડશે અને મમ્મી પપ્પા પોતાની જે સેટલમેન્ટ કરીને મોટા કર્યા છે, મસ્ત મૂવી છે, અમેઝિંગ મૂવી છે, એકવાર જરૂર જોજો। થેન્ક યુ, ધન્યવાદ। છે જનરલી હું આલ્બમ કરું છું અને આ મૂવી મેં જ્યારે કર્યું ત્યારે મને એવું એક રિયાલિટી લાગી લાઈફની કે રિયલમાં જે અત્યારની જે ગૃહિણીઓ છે કે જે ઘરની અંદર રહીને રિયલમાં એક સેટલમેન્ટ જ કરી રહી છે। તો આ મૂવી જે છે આપણી જે ગૃહિણી છે એની રિયલ લાઈફ સાથે કનેક્ટેડ છે અને ક્યાંક ને ક્યાંક આપણને પણ એવો વિચાર આવે કે રિયલમાં સેટલમેન્ટ ના હોવું જોઈએ, કારણ કે આની અંદર કેટલાય પણ ફેમિલીની જે લેડીઝ છે એ બહુ બધી સ્ટ્રગલની લાઈફ જીવે છે। ખુશ્બુનો નવો અવતાર કહી શકાય। યસ, મારો રોલ આની અંદર એઝ અ ચાંદની હતો અને હું એક સારા ફેમિલીમાંથી બિલોંગ કરતી હતી કે જ્યાં મેં એક શિક્ષણ મેળવ્યું છે અને એકદમ નોર્મલ ફેમિલી હતી મારી, પણ જ્યાં મારું મેરેજ થાય છે કે જે મારા હસબન્ડ છે મને બિલકુલ ગમતા નથી, પણ ઘરના પરિવારના એક રૂલ્સ પ્રમાણે મારું મેરેજ થઈ જાય છે અને મારા અને મારા ભાઈના સાટા મેરેજ થાય છે। તો મને એવું લાગે છે કે મારા ઉપર આ એક બોજ છે, પરંતુ હું મારા મા બાપને પણ નથી સમજાવી શકતી, કારણ કે એમને ક્યાંક ને ક્યાંક એક સેટલમેન્ટ કરેલું છે। હું છું સંજય પટેલ। ગુજરાતી, હિન્દી, મરાઠી, ભોજપુરી તમામ પિક્ચરોની અંદર લોકો હીરોને સારી રીતે જોવા માંગતા હોય છે, પણ હું વિલનનું કામ કરું છું અને હું પિક્ચરનો હીરો છું એમ લોકોનું કહેવું છે આજના જમાના પ્રમાણે। અને સેટલમેન્ટ મૂવીની અંદર સરસ મજાના ઘનશ્યામભાઈના રાઇટિંગ, સોંગ્સ અને સરસ મજાનું પિક્ચરાઇઝેશન કરવામાં આવ્યું છે। આમાં ડિરેક્ટર ટીમ, પ્રોડ્યુસર ટીમ, પ્રવીણભાઈ, આપણે જયેશભાઈ ઉસડિયા ઘણી મહેનત કરી છે, ઘનશ્યામભાઈ પણ ઘણી મહેનત કરી છે। અમારી હિરોઈન છે મમતા છે, પ્રેમ છે, હીરો છે સમર્થ, તો ઘણા લોકોએ સરસ મહેનત કરી છે અને પબ્લિકને એક અલગ રીતે કંઈક નવું બતાવવામાં આવ્યું છે અને સમાજને કોઈક નવો સંદેશો આપવામાં આવ્યો છે કે આજના સમયમાં સેટલમેન્ટ કેવા કેવા પ્રકારનું હોય છે। તો મારી નમ્ર વિનંતી છે દરેક પબ્લિકને સરસ રીતે પિક્ચરને જુઓ, નિહાળો અને એનો આનંદ લો। થેન્ક યુ સો મચ। રાંદેર પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે એકને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। રાંદેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે રાંદેર રામનગર ખાતે રહેતા યુપી વાસી ચંદ્રેશ ઉર્ફે ચંદુ કનોજિયા પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીજ ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત લોકસભાની બેઠક બિનહરીફ જાહેર થઈ છે। જો કે આવતીકાલે લોકસભાની બારડોલી અને નવસારી બેઠક માટે મતદાન થવાનું છે, ત્યારે આજે રિટર્નિંગ ઓફિસરને વીવીએમ અને વીવીપેટ સોંપાયા હતા।
લોકસભા ચૂંટણીના મતદાનને લઈ સુરત જિલ્લા કક્ષાના અધિકારીઓની દેખરેખમાં ઈવીએમ અને વીવીપેટ રિટર્નિંગ ઓફિસરોને આપવામાં આવ્યા હતા. વહેલી સવારથી શરૂ થયેલી કામગીરીમાં બંધ બોક્સમાં તમામ રિટર્નિંગ ઓફિસરને જરૂરી સાધન સામગ્રી સોંપવામાં આવી હતી. સાથે જ તમામ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. સાથે જ અમુક ઈવીએમ એક્સ્ટ્રા પણ આપવામાં આવ્યા હતા, જેથી એક ખરાબ થાય તો બીજાનો ઉપયોગ કરી શકાય છે. ભાઈ આપનો પરિચય અને કઈ રીતનું આવતીકાલે મતદાન કેન્દ્રનું કઈ રીતનું આયોજન? હું મદદનીશ મતદાન નોંધણી અધિકારી ARO રાહુલ ચૌધરી છું. આજે મતદાન મથક માટે ટુકડીઓ અત્યારે રવાના થઈ ગઈ છે. નિર્ધારિત કરેલ વાહનમાં ઈવીએમ તથા અન્ય ચૂંટણી સામગ્રી સાથે આવતીકાલના મતદાન અનુલક્ષીને 251 મતદાન મથક માટે રવાના થઈ ગઈ છે અને નિર્ધારિત સમયમાં એપ્રોક્સિમેટ અડધા કલાકથી પહોંચી જશે. સિગ્નલ એલર્ટ કરાય કઈ રીતનું? હીટ વેવની આગાહીને ધ્યાનમાં રાખીને મતદાન મથકે જરૂરી જ્યાં ખુલ્લા શેડ નથી ત્યાં મંડપ, પાણી તથા આરોગ્ય ડિપાર્ટમેન્ટના સહયોગથી મેડિકલ કીટ તૈયાર કરવામાં આવી છે. એને અનુલક્ષીને ORS તથા અન્ય ફર્સ્ટ એડ કીટ સામગ્રી છે એ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આમ જોઈએ તાત્કાલિક આ વખત પહેલી વખત ગરમીનો આટલો પ્રકોપ છે, તો કઈ રીતે ટીમમાં એક કેન્દ્ર ઉપર કેટલી આરોગ્યની ટીમ છે, કેટલા ડૉક્ટરને કઈ રીતે? આરોગ્યની ટીમ અહીંયા મતદાન સુવિધા અહીંયા કેન્દ્ર છે ત્યાં છે. એમને આરોગ્ય હેલ્થલક્ષી કીટ આપવામાં આવી છે. એક કીટ જે ફિક્સ કરી છે આરોગ્ય ડિપાર્ટમેન્ટે, એમાં જરૂરી ટેબ્લેટ, ફર્સ્ટ એડ કીટ અને ORSની જરૂરી સુવિધા છે. અને દરેક મતદાન મથકે એક કીટ આપવામાં આવી છે. લોકસભા ચૂંટણીના મતદાનમાં વધુમાં વધુ મતદાન કરવા નવસારીના ભાજપના સાંસદના ઉમેદવાર અને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા મતદારોને અપીલ કરાઈ છે. સુરત શહેરમાં નવસારી લોકસભા આવે છે, જેને લઈ સુરતની ઉધના, મજૂરા, 84 અને લીંબાયત વિધાનસભાના લાખો મતદારો મતદાનના મહાપર્વમાં ભાગ લઈ વધુમાં વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ સાથે ઉમેદવારો પણ અપીલ કરી રહ્યા છે. ત્યારે નવસારીના ભાજપના ઉમેદવાર અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે પણ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે સુરતની બેઠક ભાજપના ખોળે બિનહરીફ આવી ગઈ છે. ત્યારે સુરતમાં આવતી નવસારી અને બારડોલી લોકસભામાં વધુ મતદાન કરવા અપીલ કરાઈ છે. સુરત શહેરમાં નવસારી સંસદીય મત વિસ્તારના 4 વિધાનસભા આવે છે. એમાં મજૂરા વિધાનસભા છે, 84 વિધાનસભા છે, ઉધના વિધાનસભા છે અને લીંબાયત વિધાનસભા છે. આ ચારે મળીને લગભગ 13 લાખ જેટલા વોટર્સ એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે. સુરતની સીટ બિનહરીફ થવાને કારણે સુરતમાં હવે વોટિંગ નહીં થશે એ પ્રકારની ગેરસમજ નવસારી સંસદીય મત વિસ્તારના મતદારોમાં છે. અમે એના માટે પ્રયત્ન કર્યો છે. આરો તરફથી એમણે પણ પ્રેસ કરીને કલેક્ટરશ્રીએ પણ બધાને જાણ કરી છે. મીડિયા, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાએ પણ લોકોને સમજ આપવા માટેનો પૂરતો પ્રયત્ન કર્યો છે. અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાઓ પણ એના માટે જાગૃતતા લાવવાના પ્રયત્નમાં છે. મહદઅંશે ગેરસમજને દૂર કરવામાં સફળતા તો મળી જ છે, પરંતુ હજુ પણ જો કેટલાક લોકોના મનમાં કોઈ ગેરસમજ હોય તો એ વિચારી લે કે સરા દરવાજાથી જે રિંગ રોડ અઠવા ગેટ સુધી આવે છે એનો વેસુ તરફનો, સર્કિટ હાઉસ તરફનો વિસ્તાર, મજરા ગેટ, નવી સિવિલ હોસ્પિટલ, એની આગળનો વિસ્તાર ચીખલી સુધી, નવસારીની આગળ સુધી, ઉધના દરવાજાથી વેસ્તાન સુધી કે એના આગળ સુધી, અને લીંબાયત, ગોળાદરા, ડિંડોલી, આ બધો જ વિસ્તાર એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે. માં પાલનપુર પાલ વિસ્તાર પણ એ પણ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે. ત્યાંના મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આપને ત્યાં સરકાર દ્વારા પણ સ્લીપ મોકલવામાં આવી છે. ભારતીય અલગ અલગ પાર્ટી જે આપણા દેશમાં છે એ તમામ પાર્ટીઓ પણ પોતાના કાર્યકર્તાઓ માટે સંપર્ક કર્યો હશે. તો આપને મતદાનનો અધિકાર કરો. કોઈ ગેરસમજ હોય તે ગેરસમજ દૂર કરો અને મતદાનનો અધિકારનો ઉપયોગ કરીને આ મતદાનનો લાભ લો, એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. ધન્યવાદ. નવસારી કોંગ્રેસના ઉમેદવાર નેસદ દેસાઈએ પત્રકાર પરિષદ યોજી ભાજપની બાઇક રેલી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. સાથે પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કર્યા હતા. નવસારી કોંગ્રેસના ઉમેદવાર નેસદ દેસાઈએ પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે CR પાટીલની બાઇક રેલી બાબતે ચૂંટણી પંચને ફરિયાદ કરાઈ છે.
નેસદ દેસાઈએ જણાવ્યું હતું કે અમે ચૂંટણી તંત્રને 2 ફરિયાદ કરી છે. લિંબાયત વિસ્તારમાં અમારી પદયાત્રા હતી, તેને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. અમારા યાત્રાના આયોજકોને પકડવામાં આવ્યા હતા. તો અમારી પદયાત્રામાં 500 બહેનો હતી, છતાં એક પણ પોલીસની ગાડી અમારી સાથે આવી ન હતી. પોલીસ અમને હેરાન કરતી રહી. જ્યારે રવિવારે ભાજપની રેલી મારા ફાર્મ બહાર નીકળી ત્યારે 50 કાર આ રેલીમાં હતી. 3 કલાક સુધી આ કાર રેલી સાથે પોલીસ હતી, જેથી ભાજપની રેલી બાબતે ચૂંટણી તંત્રને ફરિયાદ કરી છે. અમારી પાસે કાર્યકર્તાઓની કમી છે તો મોટાભાઈ પાટીલ પાસે 4000 કાર્યકર્તા છે અને અમારી પાસે 1000 કાર્યકર્તા છે. सम्माननीय मीडिया के साथियों, चुनाव का प्रचार तो खत्म हो चुका. हमने इस बार केवल पद यात्रा पर ही ध्यान दिया और कोई बड़ी सभाएं या बड़ी रैलियां पे हमने ध्यान नहीं दिया. तो हमारा जो आशय था वो पद यात्रा का सत्याग्रह जीएसटी जैसे भारी टैक्स कर बोझ के खिलाफ था. पद यात्रा का सत्याग्रह मतदाताओं की आज़ादी, स्वतंत्रता, समानता, एकता प्रस्थापित करने के लिए था. पद यात्रा का सत्याग्रह मीडिया, न्याय तंत्र के सेवकों की आज़ादी, स्वतंत्रता और निष्पक्षता के लिए था और उनके सम्मान और गरिमा के लिए था. पद यात्रा का सत्याग्रह युवाओं के बीच में महात्मा गांधी के विचारों प्रस्थापित करके सत्य और अहिंसा के लिए था. पद यात्रा का सत्याग्रह धन और भय का इस्तेमाल करके धन और भय का दुरुपयोग करने वाली राज सत्ता के खिलाफ. पद यात्रा का सत्याग्रह भयानक आर्थिक असमानता पैदा करने वाली सरकार के खिलाफ. पद यात्रा का सत्याग्रह सामाजिक, धार्मिक, राजकीय असमानता पैदा करने वाली सरकार के खिलाफ था. और पद यात्रा का सत्याग्रह महात्मा गांधी की दांडी यात्रा और राहुल गांधी की भारत जोड़ो न्याय यात्रा के उस अंजलि देने के लिए था. हमने 2 शिकायत करी है चुनाव आयुक्त को. एक, माननीय पाटिल जी, संगीता जी के एरिया में हमारी पद यात्रा थी. पुलिस ने हमारे अधिकारी प्रमुख को गिरफ्तार कर लिया, पद यात्रा को रोका गया. मैंने कहा पीआई साहब को कि आप मुझे अरेस्ट कर लीजिए और 2 दिन के बाद छोड़ दीजिए. इसके बाद फिर उन्होंने छोड़ा और हमारी गाड़ी छीन ली और फिर बाद में हमारी पद यात्रा चली. 500 महिलाएं हमारी पद यात्रा में पैदल चलती थी. एक भी पुलिसकर्मी, एक भी वैन हमारे साथ नहीं थी और हमको ये परेशान किया गया. कल यहाँ सुबह 10 से 11 मेरे ईश्वर फार्म के मेन रोड पे 1000 लोगों की बाइक रैली और कार रैली के साथ माननीय पाटिल जी के समर्थन में ईश्वर फार्म के सामने इस रोड पे सुबह 10 से 11 50 पुलिस वाहन ने कार, ये हमने इसके फोटोग्राफ दिए. तो जो पुलिस की कार 50 इसमें थी और 1 घंटा, पौना घंटा, आधा घंटा यहाँ से वहाँ से यहाँ ऐसे चली. तो हमने चुनाव आयुक्त को शिकायत करी है. लिंबायत की वर्षों रात की हमने शिकायत करी है, घोड़ादरा की, और हमने ये जो हुआ है इसकी शिकायत हमने करी है फरियाद अर्जी. और चुनाव आयुक्त को हमने कहा है कि आप इस पर कार्यवाही करके चुनाव आयुक्त TN सेशन साहब को श्रद्धांजलि दीजिए. तो ये हमारी 2 शिकायत है. और हम मतदान के लिए 7 तारीख मंगलवार 10 और 10:30 के बीच सामने हॉस्टल बिल्डिंग, वाल्मीकि कैंपस, पनास गांव, कुशी फार्म में मतदान के लिए हम जा रहे हैं. ये आपको ये जानकारी के लिए हमने ये आपको सारे
फरियाद, दोनों फरियादें हमारी दी है और ये दी है। हम उम्मीद करते हैं कि जैसे सूरत लोकसभा में अंधभक्तों ने क्राइम ब्रांच को बीच में रख के जैसे चुनाव के 18 लाख मतदाताओं के अधिकार की जो हत्या करी है, ऐसे हमारे जो कार्यकर्ता कल बूथ पे काम करेंगे, उन्हें क्या क्राइम ब्रांच बख्श करेगी? क्या चुनाव उदारता से विरोध को सहकार और विरोध को सम्मान के साथ कल होगा? हम उम्मीद करते हैं होगा। अब आपको न्याय करना है कल रात को, और कल आपको न्याय करना है। कोई बात नहीं, हमारे पास कार्यकर्ता की कमी है। बड़े भाई पाटिल साहब के पास 4000 कार्यकर्ता है, हमारे पास 1000 है। लेकिन उनको क्या क्राइम ब्रांच के आशीर्वाद मिलेंगे? सूरत लोकसभा की तरफ चुनाव का कल दिन, क्या चुनाव आयुक्त, क्या आप लोग हमारी प्रार्थना से आप आए यहाँ पे, बहुत कम समय में आप आए। आपका हमें बहुत प्यार सहकार मिला है। कृष्णा भगवान को सुदामा ने एक राइस का एक वो दिया था, तो कृष्ण ने उनको सम्मान किया था। हम तो हमारी इस हालात में कुछ नहीं कर पाए, लेकिन आपने कृष्ण की तरह हमारा सम्मान किया है, तो हम मीडिया के बहुत आभारी हैं। हम मीडिया को बहुत धन्यवाद करते हैं, और आपका प्यार हमें मिलता ही रहे, आपके आशीर्वाद मिलता रहे, यही प्रार्थना। धन्यवाद। નવસારી અને બારડોલી લોકસભાની ચૂંટણીમાં સુરતના પણ કેટલાક વિસ્તારો આવતા હોય જ્યાં મતદાન થનાર છે, તો આ અંગે સુરત કલેક્ટરે મતદાનને લઈ માહિતી આપી હતી। સુરત લોકસભા બેઠક પર આ વખતે મતદાન થનાર નથી। સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે, ત્યારે નવસારી અને બારડોલી લોકસભાની ચૂંટણીને લઈને સુરત કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ કરી હતી। જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું કે ચૂંટણી કાર્ડ સિવાય મતદારો મતદાન કરવા માટે અન્ય 12 જેટલા પુરાવો રજૂ કરી શકશે। મતદાર કાપીનું ફક્ત જાણકારી માટે ઉપયોગ કરાશે, મતદાનના પુરાવા તરીકે થશે નહીં। મતદાન મથકની 100 મીટરની હદમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે। મતદાન મથક ખાતે ગરમીને ધ્યાનમાં લઈ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી, ઉપરાંત છાંયડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તો દિવ્યાંગ લોકો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ છે। મેડિકલ કિટ સાથે મેડિકલ ટીમને પણ મતદાન મથકો પર હાજર રાખવામાં આવશે। ઇમરજન્સીને પહોંચી વળવા 108ની દરેક એમ્બ્યુલન્સમાં તમામ દવા અને સાધન સામગ્રી રાખવામાં આવશે। સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું કે સુરત શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સુરત શહેરમાં 4266 તેમજ જિલ્લામાં 2200 જેટલા પોલીસ અધિકારી, પોલીસ કર્મચારી, CAPF, SRF અને હોમગાર્ડ ફરજ બજાવશે। નવસારી લોકસભા મત વિસ્તારની 4 વિધાનસભામાં 535 મતદાન મથકો પર સુરત પોલીસનો બંદોબસ્ત રહેશે। નવસારી લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ 4 વિધાનસભા બેઠકોના 535 મતદાન મથકોમાંથી પોલીસ કમિશનર, સ્પેશિયલ કમિશનર, 3 જોઈન્ટ પોલીસ કમિશનર, 11 DCP, 27 ACP, 100 PI, 260 PAC, 1600 પોલીસ સ્ટાફ, CAPFની 3 કંપની મળી 270 પોલીસ ફોર્સ, 27 જવાનોની 1 SRP પ્લાન્ટૂન અને 1966 હોમગાર્ડ સહિત કુલ 4266 પોલીસ કર્મીનો સ્ટાફ રહેશે। આપણે સૌ જાણીએ છીએ કે આવતીકાલે બારડોલી સંસદીય મતવિસ્તાર અને નવસારી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની 9 અસેમ્બલી સેગમેન્ટ માટે આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજવાના છે। આ બાબતમાં પહેલાં પણ મીડિયાના મિત્રોને જાણકારી આપેલી છે, પણ આપના થકી આજે સ્પેસિફિક રાખવાનું જે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું આશય એ છે કે ઇલેક્શનને લગતી કેટલીક બાબતો છે
કે આપના થકી સિટીઝન્સને એની માહિતગાર કરવામાં આવે. તો જેમ મેં વાત કરી કે ટાઈમિંગ છે સવારે 7 વાગ્યાનું 6 વાગ્યા સુધીનું છે અને આપણે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ છે એ દરેક વોટર્સને ઘરે ઘરે ત્યાં જઈને BLO દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે. છતાં કોઈને સ્લીપ ના મળી હોય કે એ થઈ ગયા હોય તો ઇલેક્ટ્રોનિકલી પણ electoralsearch.in એમાં પણ ચેક કરી શકે છે. ECIની જે વેબસાઇટ છે એમાં પોતાનું નામ, ભાગ નંબર અને કયા મતદાન મથક ઉપર જઈને એમને વોટ નાખવાનું છે એ પણ એ જોઈ શકે છે. વોટ નાખવા માટે ઇલેક્શન કાર્ડ કે ઇપિક કાર્ડ છે એ તો છે જ, પણ એની સાથે 12 વૈકલ્પિક પુરાવા જેમ કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પેન કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક પાસબુક, સ્માર્ટ કાર્ડ જે છે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર દ્વારા સ્માર્ટ કાર્ડ, પાસપોર્ટ, આ ટાઈપના જે 12 જેટલા ડોક્યુમેન્ટ્સ છે એ પણ માન્ય ડોક્યુમેન્ટ્સ છે. એની સાથે સાથે જ એક એ પણ જણાવવા માગીએ છીએ કે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ જે મતદાર કાપલી BLO દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે એ ફક્ત લોકોની જાણકારી માટે છે, એનાથી મતદાન નહીં થઈ શકે, એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તમામ મતદાન મથકની જે 100 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન પણ લઈ જવાની જે છે મનાઈ છે, એટલે આનું આયોજન કરીને જ લોકો વોટ નાખવા નીકળે. ગરમીની સ્થિતિએ અમે મતદાન મથકો ઉપર વિશેષ સુવિધા કે ચોખ્ખા પીવાનું પાણી છે, શેડ છે, છાંયડાની જે વ્યવસ્થા છે, પછી મેડિકલ કિટ્સ છે, વ્હીલચેર વગેરે અને આ બધી જે વ્યવસ્થાઓ છે જે અશોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જે છે અમે ઊભી કરેલી છે. અને કોઈ પણ નાગરિકોને વોટ નાખતી વખતે તકલીફ ના પડે એને બાબતના પૂરતા પ્રયત્નો, પૂરતા જે ઇંતજામ છે એ તંત્ર દ્વારા કરવામાં આવેલ છે. દરેક જગ્યાએ 108ની એમ્બ્યુલન્સ સાથે પણ અમે પોલિંગ સ્ટેશન્સને માર્ક કર્યું છે, જેને કરીને કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એનું સોલ્યુશન આવી શકે. આપના માધ્યમથી બધાને હીટવેવથી બચવા માટે પણ એ કરીએ છીએ કે લાંબા સુધી તડકામાં નહીં રહે, હીટવેવથી બચવા માટે જે બીજા ઉપાયો છે એને એ કરે. આવતીકાલે લોકસભાના ચૂંટણીમાં નવસારી લોકસભા અને બારડોલી લોકસભાના વિધાનસભાના વિસ્તારો જો સુરત કમિશનરેટમાં આવે છે એના માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવેલી છે. અને એઝ પર ધ ગાઈડલાઇન્સ ઓફ ECI તમામ જેટલા ડિપ્લોયમેન્ટ પોલીસના છે, પેરામિલિટરી ફોર્સીસના છે, આ કરી લેવામાં આવેલા છે. સેક્ટર પોલીસ મોબાઈલો અને બીજા અમારે QRT મોબાઈલો અને અલગ અલગ જો ક્રાઇમ બ્રાન્ચ, SOG અને PCBના મોબાઈલો જ્યાં જ્યાં અમારા જરૂરત મુજબના એરિયાઓ છે ત્યાં બધા ડિપ્લોયમેન્ટ કરી લેવામાં આવેલા છે. અને જ્યારથી ઇલેક્શનના જાહેરાત થઈ અને પછી આ દિવસ સુધી તક જેટલા બી એવા તથ્યો હતા જો નિષ્પક્ષ રીતે અને શાંતિપૂર્ણ ઢંગ સે ઇલેક્શનમાં બાધા ઉત્પન્ન કરી શકે તમામ લોકો ઉપર જો એ પ્રિવેન્ટિવ એક્શનના કાર્યવાહીઓ કરવામાં આવેલા છે. અને અત્યારે પણ જો EVM મશીનો ડિસ્પેચ થવાની કાર્યવાહી ચાલુ છે, ત્યાં પોલીસ તમામ જગ્યાએ બૂથો પર પહોંચી ગઈ છે. અને આવતીકાલના જે ચૂંટણી ખૂબ સરસ અને સારા માહોલમાં થાય એની માટે સંપૂર્ણ તૈયારી સુરત શહેર પોલીસે કરી લીધી છે. ક્રાઇમ બ્રાન્ચે હિન્દુ નેતાઓને ધમકી આપવા મામલે પકડાયેલા મૌલવીના ઘરે જે તપાસ હાથ ધરી છે. હિન્દુવાદી નેતાઓની હત્યાનું ષડયંત્ર રચનાર કામરેજના કઠોર ગામમાં રહેતા મૌલવી સોહેલ ટીમોલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ મૌલવીને તેના ઘરે લઈ ગઈ હતી અને ત્યાં જઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સર્ચ કર્યું હતું. જો કે પહેલા જ મૌલવીના મોબાઈલમાંથી સંદિગ્ધ દસ્તાવેજો મળ્યા છે. સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારો અને સુરતના મુખ્ય ચૂંટણી અધિકારી તથા સુરત કલેક્ટર સામે કોંગ્રેસે અશોક પીપળે થકી એડવોકેટ ઝમીર શેખ મારફતે પોલીસ કમિશનરને અરજી કરી છે. સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના 3 ટેકેદારોએ પોતે ટેકેદાર તરીકે સહી ન કરી હોવાની એફિડેવિટ કરતા કોંગ્રેસના ઉમેદવારનો ફોર્મ રદ થયો હતો, જેને લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા તેમના નેતા અશોક પીપળે થકી એડવોકેટ ઝમીર શેખ મારફતે સુરત પોલીસ કમિશનરને અરજી કરાઈ છે. જેમાં નિલેશ કુંભાણીના 3 ટેકેદારો કે જેઓએ એફિડેવિટ કરી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરાવ્યું હોય તેઓ સામે તટસ્થ તપાસની માંગ કરી છે.
અશોક પીંપળે કોંગ્રેસ પક્ષ તરફથી એમણે એક ફરિયાદ કરી છે પીંપળે સાહેબે, અને એ ફરિયાદમાં અમે તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર કરવાની માંગ કરી છે. અમારી માંગ એવી છે કે કોગ્નેઝેબલ ગુનો છે, તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર થાય અને એફઆઈઆર રજીસ્ટર થયા પછી તપાસ થવી જોઈએ. ખાસ કરીને કઈ રીતની આખી તપાસ થવી જોઈએ? આમાં જે 3 ઠેકેદારો છે એમણે ડેપ્યુટી કલેક્ટર સાહેબ ઉલપાડ પ્રાંતમાં જઈને પ્રમાણપત્ર મેળવેલું પર્સનલી ગયેલા, કારણ કે એ ઠેકેદાર તરીકે એમણે સહી કરી છે અને એ સર્ટિફિકેટ વગર ઠેકેદાર તરીકે સહી ન કરી શકે. તો ડેપ્યુટી કલેક્ટર ઓલપાડ પ્રાંત અને નાયબ પુરવઠા અધિકારી અથવા પુરવઠા અધિકારી જે છે એમની કચેરીમાં જઈને એક ઠેકેદારે પ્રમાણપત્ર મેળવેલું છે. એ પર્સનલી જઈને મેળવેલું પ્રમાણપત્ર છે. તો જ્યારે કલેક્ટર સાહેબના સબોર્ડિનેટ ઓફિસરે પ્રમાણપત્ર આપ્યું હોય તો કલેક્ટર સાહેબ ના નહીં પાડી શકે કે આ સિગ્નેચર એની નથી. દરખાસ્ત કરનાર તરીકે એની સહી છે અને દરખાસ્ત કરવા માટે જ આ પ્રમાણપત્ર એણે મેળવેલું. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ